આજે સોમવાર 6 જાન્યુઆરીએ બેંક શેર્સ બધા રડારમાં રહેશે, કારણ કે એમના જે ક્વાર્ટરલી બધા અપડેટ આવ્યા છે સપ્ટેમ્બરથી ડિસેમ્બરના, એ ઘણા સારા આવ્યા છે. છેલ્લા 15 વર્ષથી હું બધા ક્વાર્ટર રિઝલ્ટ બનાવતો હતો ન્યૂઝપેપરમાં, વેબસાઇટમાં બધે, પણ આ વખતે પહેલી વાર મને એવું જોવા મળ્યું કે 90% બેંકોનું અપડેટ બધા જ સારા છે. હવે એની આપણે વાત કરીએ તો HDFC બેંકે એક અપડેટ આપ્યું છે કે એમની જે ગ્રોસ એડવાન્સીસ છે 3% વધી, ડિપોઝિટ્સ 15.8% વધી છે, અને AUM એટલે એસેટ અંડર મેનેજમેન્ટ 7.6% વધી છે. એટલે આજે આ શેરમાં પોઝિટિવિટી જોવા મળશે. ઇન્ડિયન બેંકનું પણ કુલ બિઝનેસ 8.3% વધ્યો, કુલ ડિપોઝિટ 7.3%, ગ્રોસ એડવાન્સીસ 9.6% વધ્યું છે. એટલે આમનું પણ રિઝલ્ટ સારું રહેશે. એટલે એ આશાએ હવે શેરની લેવલ એવરેજ કરતાં વધારે રહેશે. ઇસફ સ્મોલ ફાઇનાન્સ બેંક, આમની કુલ ડિપોઝિટ્સ 18.84%, ટર્મ ડિપોઝિટ 9.98% અને ગ્રોસ એડવાન્સીસ 9.25% વધી ગયા છે. ઇક્વિટા સ્મોલ ફાઇનાન્સ બેંક, આમની કુલ ડિપોઝિટ્સ 25.79% અને કુલ ગ્રોસ એડવાન્સીસમાં 13.94%નો વધારો થઈ ગયો. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, આમની કુલ ડિપોઝિટ્સ 3.76%, ઓવરઓલ આખું બિઝનેસ 4.7%, ગ્લોબલ ગ્રોસ એડવાન્સીસ 5.93% અને ડોમેસ્ટિક એડવાન્સીસમાં 5.33%નો વધારો થયો. IDBI બેંક, આમનો કુલ બિઝનેસ ડિસેમ્બર ક્વાર્ટરમાં 13% વધ્યો છે, કુલ ડિપોઝિટ્સ 9% અને નેટ એડવાન્સીસમાં 18%નો વધારો થયો. બંધન બેંકની કુલ ડિપોઝિટ વધી ગઈ 20.1%, રિટેલ ડિપોઝિટ 15.7% અને બલ્ક ડિપોઝિટ 31%. આ બધા હું ડિસેમ્બર ક્વાર્ટરના જ આંકડા આપી રહ્યો છું. પછી RBL બેંકની કુલ ડિપોઝિટ વધી ગઈ 15%, ગ્રોસ એડવાન્સીસ 13%, રિટેલ એડવાન્સીસ 20% અને હોલસેલ એડવાન્સીસમાં 5%નો વધારો થયો છે. યુકો બેંકની કુલ એડવાન્સીસમાં 16.2%, કુલ ડિપોઝિટ્સ 9.37% અને કુલ બિઝનેસમાં 12.18%નો વધારો થઈ ગયો. ધનલક્ષ્મી બેંક, આમનો કુલ બિઝનેસ 7.26%, કુલ ડિપોઝિટ્સ 5.07%, ગ્રોસ એડવાન્સીસ 10.3% અને ગોલ્ડ લોન સેગમેન્ટમાં 32.82%ની વૃદ્ધિ થઈ છે. આ બી ઓવરઓલ સારું કહેવાય. બેંક ઓફ બરોડા, આમની કુલ ગ્લોબલ બિઝનેસ આમનો વધ્યો છે 11.74%ના દરે, કુલ ડિપોઝિટ્સ વધી છે 11.82% અને ગ્લોબલ એડવાન્સીસ 11.65%. આ એ સારું કહેવાય. હવે આ બધી બેંકના શેરમાં આજે તો પોઝિટિવિટી જોવા મળશે, પણ એક હોપ એવી જાગી છે કે આમના ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ સારા હશે. એટલે હવે થોડો ટાઈમ માટે મને લાગે છે કે બેંક શેર રડારમાં રહેશે અને લોકો હવે થોડી હિંમત કરશે લેવાની. હવે બીજા આજે જોઈએ કે કયો શેર વધી શકે. તો એમાં એક બજાજ ફાઇનાન્સ છે, એમણે બી પોતાના ક્વાર્ટર અપડેટ આપ્યા છે. તો એમની AUM 28% વધી ગઈ, ડિપોઝિટ્સ 19% અને જે નવી લોન બુક હોય એમની એમાં 22%નો વધારો થયો છે. એટલે શેરમાં પોઝિટિવિટી રહેશે. NTPC ગ્રીન એનર્જી બી આજે ગ્રીન ઝોનમાં જ રહેશે, કારણ કે એમની સબસિડરી છે NTPC રિન્યુએબલ એનર્જી, એમને છે તે ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન એક રિવર્સ ઓપ્શન કરેલું, એમાં સક્સેસફુલ બીટર બની છે. અને ત્રીજું છે HG ઇન્ફ્રા એન્જિનિયરિંગ, આ શેરમાં બી આજે વધારો રહેશે, કારણ કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ, આમણે છે તે કંપનીનો ઓર્ડર આપ્યો છે એક બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ગુજરાતમાં જ બનાવવા માટે. એટલે આજે આ બધું ઓવરઓલ પોઝિટિવિટી રહેશે. સેન્સેક્સ નિફ્ટીનું આપણે જોઈએ તો શુક્રવારે રાતના અમેરિકન માર્કેટ વધેલા, યુરોપ આખું ઘટી ગયું હતું. અને આજે આપણે મેઇન જોઈએ તો એશિયામાં મિક્સ છે આખું ચિત્ર. જાપાન 1.15%, હોંગકોંગ 0.46% અને ચીન 0.55% માઇનસમાં છે. પણ ઇન્ડોનેશિયા 0.12%, સાઉથ કોરિયા 1.52%, તાઇવાન 1.77% અને સિંગાપુર 0.44% પ્લસમાં છે. આપણું ગિફ્ટ નિફ્ટી પણ 0.15% અત્યારે 8 વાગ્યા સુધીમાં પ્લસમાં છે. એટલે આના પરથી એવો સંકેત મળે છે કે સેન્સેક્સ નિફ્ટી ગ્રીન ઝોનમાં પ્લસમાં ખુલશે. અને બીજું SME સેગમેન્ટમાં ઘણા IPOનું સબસ્ક્રિપ્શન ચાલુ છે, જેની મેં હજી ડિટેલ નથી આપી. તો આજે બપોરે 1 વાગે હું 3 IPOની કમ્પેરિઝન કરું છું અને એ પછી બી વિડીયો અપલોડ કરતો રહીશ. અને બીજું મેઇન બોર્ડના બી છે, તો મેઇન બોર્ડનું તો મેં અપડેટ આપી દીધું, એ તમે મારી ચેનલમાં જોઈ શકશો.